જે હીરા ઉદ્યોગમાં રહેતા એક કારીગરે 50થી વધુ લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો તે આરોપી ઝડપાઈ ચૂક્યો છે, જેણે ઝેર આપતા 18 રત્ન કલાકારોને ઝેરી પાણી પીવાથી અસર થઈ હતી અને 118 લોકોને અસર થઈ હતી. કાપોદ્રા પોલીસને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. આત્મહત્યા કરવા ઝેરી દવા લીધી પણ હિંમત ન ચાલી અને પીવાના પાણીમાં ઝેર નાખી દીધું. કારખાનાના 100થી વધુ રત્ન કલાકારોના જીવ જોખમમાં મુકાયા હતા. સુરતમાં 118 રત્ન કલાકારોની અચાનક તબિયત બગડી અને તપાસ કરી તો જાણવા મળ્યું કે કારખાનાના પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ ઝેરી દવાનું પાઉચ નાખી દીધું છે. એક સાથે રત્ન કલાકારોને મારી નાખવાનું શું કોઈએ આ કૌભાંડ કર્યું હતું? આ ઘટનાને ભારે ઉહાપો મચાવ્યો અને હવે આ ઝેરી પાઉચના પાણીના ફિલ્ટરમાં નાખનારો ઝડપાઈ ગયો છે. આરોપી બીજું કોઈ નહીં પરંતુ કારખાનામાં જ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરનારો નિકુંજ હતો. આરોપી પકડાયો ને તેણે કેમ આવું કર્યું તે કારણ જાણ્યું તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા. કારણ કે આરોપીએ ઉછીના લીધેલા 8 લાખ રૂપિયા પરત ન કરી શકતા આત્મહત્યા કરવા માટે આ ઝેરી દવા લીધી હતી, પણ તેની હિંમત જ ન ચાલી અને તેણે ઝેરી દવાનું પાઉચ નાખી દીધું પીવાના પાણીમાં. આરોપીએ તેના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા. મોત શોખથી લેવિસ લાઈફ જીવતો હતો અને આ જ મોત શોખ માટે તેણે 8 લાખ રૂપિયા લીધા, પણ તે ચૂકવી ન શકતા તેણે તણાવમાં આવી ગયો અને દુકાનેથી ઝેરી દવાનું પાઉચ લીધું. પાણીના ફિલ્ટર પાસે જઈને ગ્લાસમાં દવા નાખીને પીવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ગભરાઈ ગયો. તેની હિંમત ન ચાલી. લોકોની અવરજવરથી તે ભયભીત થયો અને ઝેરી પાઉચને ફિલ્ટરમાં નાખી દીધું, જેથી કોઈને ખબર ન પડે. જોકે તેની આ ભૂલને કારણે 118 રત્ન કલાકારોના જીવ જોખમાયા હતા. પોલીસે હજુ એ પણ તપાસ કરી છે કે આરોપીએ આપેલી વિગતો સાચી છે કે પછી બચવા માટે ઉપચાવી કાઢેલી વાત છે.